હંતી લોય ખેંગાર કર પાટણ ને મિત્રો, ગુજરાતની ધરતી પર અનેક એવી લોકકથાઓ છે જે માત્ર કથાઓ નથી રહી પરંતુ લોકોના દિલમાં અમર બની ગઈ છે. અને આવી જ એક ઐતિહાસિક અને લોકપ્રિય કથા છે સોરઠની સતી રાણક દેવીની. રાય ખેંગાર, પાટણના સિદ્ધરાજ જયસિંહ અને રાણક દેવીની આ કથા ગુજરાતી સિનેમામાં એક નહીં પરંતુ 2 વખત રૂપેરી પડદે પર રજૂ કરવામાં આવી હતી. પહેલી ફિલ્મ બની હતી વર્ષ 1946માં અને ત્યારબાદ લગભગ 27 વર્ષ પછી આ જ કથા પર વર્ષ 1973માં ફરીથી રાણક દેવી ફિલ્મ બનાવવામાં આવી. પરંતુ મિત્રો, અહીં એક ખાસ વાત જણાવવી જરૂરી છે. આ વિડીયોમાં 1946ની જૂની રાણક દેવી ફિલ્મના મૂળ ફોટા કે પોસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે આ જૂની ફિલ્મના વિશ્વસનીય અને ઉપયોગ કરી શકાય તેવા ફોટા તથા પોસ્ટર સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી વિડીયોમાં મુખ્યત્વે 1973ની રાણક દેવી ફિલ્મના ઉપલબ્ધ ફોટા અને પોસ્ટરનો ઉપયોગ કરીને બંને ફિલ્મોની માહિતી અને સરખામણી રજૂ કરવામાં આવી છે. તો ચાલો આજે જાણીએ એક 1946ની રાણક દેવી અને 1973ની રાણક દેવીમાં શું સામાન્ય હતું, શું અલગ હતું અને બંને ફિલ્મોએ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં કેવી છાપ છોડી. સૌથી પહેલા વાત કરીએ વર્ષ 1946માં આવેલી રાણક દેવીની. આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શક VM વ્યાસ એટલે કે વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મનું નિર્માણ સનરાઈઝ પિક્ચર્સના બેનર હેઠળ થયું હતું અને આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવવામાં આવી હતી. હવે જો બંને ફિલ્મોના દિગ્દર્શકોની સરખામણી કરીએ તો 1946ની રાણક દેવીના દિગ્દર્શક હતા VM વ્યાસ, જ્યારે 1973ની રાણક દેવીનું દિગ્દર્શક કર્યું હતું ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીએ. એટલે કે એક તરફ 1946માં VM વ્યાસે આ લોકકથાને પડદા પર રજૂ કરી હતી તો બીજી તરફ 1973માં બાબુભાઈ મિસ્ત્રીએ આ જ કથાને નવા સમય અને રંગીન સિનેમાના માધ્યમથી ફરીથી પ્રેક્ષકો સુધી પહોંચાડી. હવે વાત કરીએ બંને ફિલ્મોના કલાકારોની તો 1946ની રાણક દેવીમાં નિરૂપા રોય, માસ્ટર ધુળિયા, દુલારી, લીલાવંતી, મોતીબાઈ અને ભગવાન દાસ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. અને મિત્રો, અહીં એક ખાસ વાત છે, આ ફિલ્મોમાં નિરૂપા રોયની અભિનય કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંથી નહીં પરંતુ તેમની પ્રથમ ફિલ્મ તરીકે જાણીતી છે. આ જ નિરૂપા રોય આગળ જઈને હિન્દી સિનેમામાં માતાના પાત્ર માટે ખૂબ જ જાણીતી બન્યા. હવે જો 1973ની ફિલ્મ સાથે સરખામણી કરીએ તો 1973ની રાણક દેવીમાં રાણક દેવીનું પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું. રાય ખેંગારની ભૂમિકામાં જોવા મળ્યા હતા ઉપેન્દ્ર ત્રિવેદી. સિદ્ધરાજ જયસિંહની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ ઉપરાંત અરવિંદ પંડ્યા, દીના પાઠક અને જયશ્રી ટી જેવા કલાકારો પણ ફિલ્મોનો ભાગ હતા. એટલે કલાકારોની વાત કરીએ તો 1946માં રાણક દેવીની કથાને નિરૂપા રોય અને તે સમયના અન્ય કલાકારો જીવંત બનાવી હતી, જ્યારે 1973માં જ આ જ કથાને તરલા મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા અને અન્ય કલાકારોએ નવી રંગીન અંદાજમાં રજૂ કરી. અને અહીં એક રસપ્રદ બાબત એ પણ છે કે 1973ની ફિલ્મોમાં અરવિંદ ત્રિવેદી જોવા મળ્યા હતા, જે આગળ જઈને રામાયણ સિરિયલમાં રાવણની ભૂમિકા માટે સમગ્ર દેશમાં અમર બની ગયા. મિત્રો, અરવિંદ ત્રિવેદીના જીવન પર આધારિત અમે વિડીયો બનાવી ચૂકેલા છે. જો તમારે જોવા હોય નીચેની ડિસ્ક્રિપ્શનમાં તમને આ તમામ વિડીયોની લિંક એટલે પ્લેલિસ્ટ હું તમને આપી દઈશ. હવે બંને ફિલ્મોની વાર્તાની વાત કરીએ. બંને ફિલ્મોના કેન્દ્રમાં એક જ કથા છે, સોરઠના શાસક રાય ખેંગાર, પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ અને રાણક દેવીની કરુણ અને બલિદાન ભરી કથા. લોકવાયકા પ્રમાણે રાણક દેવીનો સંબંધ મજેવડી ગામ સાથે જોડાય છે. રાણક દેવીના લગ્નને લઈને રાય ખેંગાર અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે સંઘર્ષ ઉભો થાય છે. આ સંઘર્ષ આગળ વધે છે અને અંતે જુનાગઢ પર આક્રમણ સુધી વાત પહોંચી જાય છે. બંને ફિલ્મોમાં આ કથાને ઐતિહાસિક ઘટનાઓની સાથે લોકકથા અને દંતકથાના રંગ સાથે રજૂ કરવામાં આવી હતી. એટલે આ ફિલ્મોને માત્ર શુદ્ધ ઐતિહાસિક દસ્તાવેજ તરીકે નહીં પરંતુ ઇતિહાસ અને લોકવાયકા વચ્ચેની સિનેમેટિક રજૂઆત તરીકે જોવી જોઈએ. હવે વાત કરીએ બંને ફિલ્મોના સંગીતની તો
1946ની ફિલ્મનું સંગીત છગનલાલ ઠાકુર સાથે જોડાયેલું હતું. તે સમયના ગીતોમાં લોકસંગીત અને ગુજરાતી સંસ્કૃતિની છાપ સ્પષ્ટ જોવા મળતી હતી. આ ફિલ્મના જાણીતા ગીતોમાં મારે તે ગામડે એકવાર આવજો, લાખ લાખ દીવડાની આરતી ઉતારજો અને ઘણી ખમ્મા મારા બાલુડાને ઘણી ખમ્મા જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ ગીતોએ તે સમયના ગુજરાતી પ્રેક્ષકોમાં સારી લોકપ્રિયતા મેળવી હતી. હવે 1973ની ફિલ્મ તરફ આવીએ તો 1973ની રાણક દેવીનું સંગીત ગુજરાતી સંગીતના દિગ્ગજ અવિનાશ વ્યાસ સાથે જોડાયેલું હતું અને આ ફિલ્મના ગીતોએ પણ ગુજરાતી સંગીત પ્રેમીઓના દિલમાં અલગ સ્થાન બનાવ્યું. આ ફિલ્મ સાથે જોડાયેલા જાણીતા ગીતોમાં ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતો કરે, નહીં રે જાવું પાટણ શહેર, રાણાજી મુને પાટણ ઝેર લાગે અને સોરઠની સતી, રાણક દેવી જેવા ગીતો આજે પણ ગુજરાતી સિનેમાના જૂના સંગીતની યાદ અપાવે છે. આ ફિલ્મના ગીતોને મહેન્દ્ર કપૂર, પ્રફુલ્લ દવે, આશા ભોસલે અને સુમન કલ્યાણ પૂર જેવા જાણીતા ગાયકોના અવાજ મળ્યા હતા. એટલે જો સંગીતની સરખામણી કરીએ તો 1946ની રાણક દેવીમાં તે સમયના લોક સંગીત અને ગુજરાત સંસ્કૃતિની સુગંધ હતી, જ્યારે 1973માં એ જ કથાને વધુ ભવ્ય સંગીત અને જાણીતા પ્લેબેક સિંગર્સના અવાજ સાથે રજૂ કરવામાં આવી. હવે એક મહત્વની વાત, 1946ના ફિલ્મના ગીતો અને સંવાદોમાં કરશનદાસ માણેક જેવા જાણીતા ગુજરાતી સાહિત્યકારનું યોગદાન હતું, જ્યારે 1973ની ફિલ્મે પણ ગુજરાતી લોકકથા અને ઐતિહાસિક વાતાવરણને કેન્દ્રમાં રાખીને સંવાદો અને ગીતો દ્વારા કથાને વધુ નાટકીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે જો બંને ફિલ્મોના સમયગાળાની સરખામણી કરીએ તો મોટો તફાવત અહીં જોવા મળે છે. 1946માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હજુ શરૂઆતના તબક્કામાં હતો. ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને તે સમયની ટેકનોલોજી પણ આજની સરખામણીમાં ખૂબ મર્યાદિત હતી, પરંતુ આ મર્યાદાઓ વચ્ચે પણ રાણક દેવી જેવી ભવ્ય ઐતિહાસિક અને લોકકથાને પડદા પર લાવી પોતાનામાં મોટી વાત હતી. બીજી તરફ 1973 સુધીમાં ગુજરાતી સિનેમામાં ઘણા આગળ વધી ચૂક્યા હતા. રંગીન ફિલ્મોનો સમય આવી ગયો હતો, ટેકનિકલ સુવિધાઓ વધી હતી, કલાકારોની નવી પેઢી લોકપ્રિય બની રહી હતી અને આ જ સમયગાળામાં ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કલાકારો ગુજરાતી સિનેમામાં સુપરસ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. આ કારણે 1973ની રાણક દેવીને વધુ ભવ્ય અંદાજમાં રજૂ કરવાની તક મળી. હવે જો બંને ફિલ્મોની સૌથી મોટી સમાનતા જોઈએ તો બંને ફિલ્મોની આત્મા એક જ હતી. બંનેમાં રાણક દેવીની કથા હતી. બંનેમાં રાય ખેંગાર અને સિદ્ધરાજ જયસિંહનો સંઘર્ષ હતો. બંને ફિલ્મોમાં જુનાગઢ, સોરઠ અને પાટણ સાથે જોડાયેલી લોકવાયકાને મહત્વ આપવામાં આવ્યું હતું અને બંને ફિલ્મોમાં પ્રેમ, રાજસત્તા, વેર, ત્યાગ અને બલિદાન જેવા ભાવોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ રજૂઆતમાં મોટો તફાવત હતો. 1946ની ફિલ્મે પોતાના સમયની મર્યાદાઓ વચ્ચે આ કથાને બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમાના માધ્યમથી રજૂ કરી, જ્યારે 1973ની ફિલ્મે રંગીન પડદા, વધુ લોકપ્રિય કલાકારો, ભવ્ય રજૂઆત અને યાદગાર સંગીતના માધ્યમથી આ કથાને નવી પેઢી સુધી પહોંચાડી. અને કદાચ આ જ કારણ છે કે આજે જ્યારે રાણક દેવીનું નામ લેવામાં આવે છે ત્યારે મોટાભાગના ગુજરાતી દર્શકોના મનમાં 1973ની ફિલ્મ અને ઉપેન્દ્ર ત્રિવેદીનું નામ તરત જ યાદ આવે છે, પરંતુ તેની પાછળ 1946ની ફિલ્મોનો મહત્વનો ઇતિહાસ પણ જોડાયેલો છે. કારણ કે જો 1946માં વીએમ વ્યાસે આ કથાને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ ન કર્યો હોત તો કદાચ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં રાણક દેવીની આટલી લાંબી સફર જોવા ન મળી હોત. એક ફિલ્મે શરૂઆત કરી, બીજી ફિલ્મે એ જ કથાને નવી પેઢી સુધી પહોંચાડી. એક ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી, બીજી ફિલ્મ રંગીન હતી. એક ફિલ્મોમાં નિરૂપા રોય સહિત તે સમયના કલાકારો હતા તો બીજી ફિલ્મોમાં તરલા મહેતા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડ્યા અને અન્ય જાણીતા કલાકારો હતા. એક તરફ જૂના યુગનું સંગીત હતું તો બીજી તરફ અવિનાશ વ્યાસના સંગીતથી સજેલી 1973ની ફિલ્મ હતી, પરંતુ બંને ફિલ્મોના કેન્દ્રમાં એક જ કથા હતી, રાણક દેવીની, સોરઠની અને પ્રેમ, વેર તથા બલિદાનની. મિત્રો, રાણક દેવી માત્ર એક ફિલ્મનું નામ નથી, તે ગુજરાતી લોક સંસ્કૃતિ, ઇતિહાસ અને લોકવાયકના એવા પાત્રનું નામ છે જેને ગુજરાતી સિનેમાએ અલગ અલગ સમયગાળામાં 2 વખત પડદા પર અમર બનાવવાનો પ્રયાસ કર્યો. 1946ની ફિલ્મે આ કથાને ગુજરાતી સિનેમાના શરૂઆતના સમયમાં પડદા પર લાવી
અને 1973ની ફિલ્મે તેને વધુ લોકપ્રિય બનાવીને અનેક દર્શકો સુધી પહોંચાડી. આથી બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મો વધુ સારી હતી એ કહેવું સરળ નથી, કારણ કે બંને ફિલ્મો પોતપોતાના સમયની ઉપજ હતી. 1946ની ફિલ્મનું મહત્વ ગુજરાતી સિનેમાના પ્રારંભિક ઇતિહાસમાં છે, જ્યારે 1973ની ફિલ્મનું મહત્વ તેની લોકપ્રિયતા, કલાકારો, સંગીત અને ભવ્ય રજૂઆતમાં છે. અને કદાચ આ જ રાણક દેવીની સૌથી મોટી ખાસિયત છે. સમય બદલાયો, સિનેમાની ટેકનોલોજી બદલાઈ, કલાકારો બદલાયા, પરંતુ રાણક દેવીની કથા ગુજરાતી દર્શકોના મનમાંથી ક્યારેય ગાયબ થઈ નહીં. તો મિત્રો, તમને 1946ની રાણક દેવી અને 1973ની રાણક દેવીમાંથી કઈ ફિલ્મો વિશે વધુ જાણવાનું ગમશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને ગુજરાતી સિનેમાના આવા જૂના અને ઐતિહાસિક ફિલ્મોની રસપ્રદ માહિતી ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ જૂની ગુજરાતી ફિલ્મોની સફર માટે અમારી સાથે જોડાયેલા રહો. મિત્રો, 1946ની રાણક દેવી યુટ્યુબ પર અથવા કોઈ પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી, પણ 1973ની રાણક દેવી ફિલ્મ યુટ્યુબ પર અને અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેથી કરીને 1973ની જે રાણક દેવી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની જે ફિલ્મ છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, ત્યાંથી તમે આ ફિલ્મ સંપૂર્ણ રીતે નિહાળી શકો છો. ફરી મળીશું આવી જ એક રસપ્રદ ગુજરાતી સિનેમાની કહાની સાથે. ત્યાર સુધી જય માતાજી.